ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે સબ્જેક્ટ ઇંગ્લિશમાં યુનિટ 6 રીડ 1 ધ બ્લુ ક્રોસ એનો પાર્ટ 4 જોઈશું. ફ્લેમ્બો સ્ટોપ્ડ ઇમિડિયેટલી. એકાએક તરત જ ફ્લેમ્બો થંભી ગયો. બિહાઇન્ડ ધેટ ટ્રી સેડ ફાધર બ્રાઉન પોઇન્ટિંગ. પોઇન્ટિંગ એટલે આંગળીથી બતાવતા. બિહાઇન્ડ ધેટ ટ્રી પેલા વૃક્ષની પાછળ. સેડ ફાધર બ્રાઉન ફાધર બ્રાઉને કહ્યું આંગળી ચીંધતા. પેલા વૃક્ષની પાછળ આર ટુ સ્ટ્રોંગ પોલીસમેન. ત્યાં કોણ છે? બે મજબૂત પોલીસના માણસો. એન્ડ ધ ગ્રેટેસ્ટ ડિટેક્ટિવ અલાઇવ. અને સૌથી મોટો ડિટેક્ટિવ અલાઇવ એટલે આમ જીવંત, પણ અહીંયા હાજર છે એ અર્થમાં લેવાનું છે. એ પેલા વૃક્ષની પાછળ બે મજબૂત પોલીસવાળા અને સૌથી મહાન જાસૂસ હાજર છે. હાઉ ડીડ તે કમ હિયર? કેવી રીતે તેઓ અહીં આવ્યા? ડુ યુ આસ્ક? તું પૂછીશ. આઈ બ્રોટ ધેમ ઓફકોર્સ. હું તેમને અહીંયા લઈ આવ્યો, અલબત્ત. હાઉ ડીડ આઈ ડુ ઇટ? મેં આ કેવી રીતે કર્યું? વાય? શા માટે? વાય શા માટે? એટલે ફાધર બ્રાઉન ફ્લેમ્બોને કહે છે કે મેં આ બધું કેવી રીતે કર્યું? હાઉ ડીડ આઈ ડુ ઇટ? કેવી રીતે કર્યું? શા માટે કર્યું? એ ડુ યુ આસ્ક? તું પૂછીશ. આઈ વિલ ટેલ યુ ઇફ યુ લાઈક. હું તને કહીશ કે આ બધું મેં કેવી રીતે અને શા માટે કર્યું. હું તને કહીશ. ઇફ યુ લાઈક. જો તને ગમે તો હું તને કહીશ. લોર્ડ બ્લેસ યુ. ભગવાન તને સુખી કરે. વી હેવ ટુ નો. હેવ ટુ એટલે અહીંયા ફરજિયાત પણ બતાવે. વી હેવ ટુ નો 20 સચ થિંગ્સ વેન વી વર્ક અમોંગ ધ ક્રિમિનલ ક્લાસીસ. ક્રિમિનલ એટલે ગુનેગાર. ગુનેગાર વર્ગની સાથે કામ કરતા હોઈએ જ્યારે. જ્યારે આપણે ગુનેગારની સાથે કામ કરતા હોઈએ તો વી હેવ ટુ નો. આપણે જાણવા જ પડે છે. 20 સચ થિંગ. આવી 20 વસ્તુઓ આપણે જાણવી જ પડે છે. વેલ આઈ વોઝન્ટ શ્યોર યુ વર અ થીપ. વારું. આઈ વોઝન્ટ શ્યોર. હું શ્યોર નહોતો, મને ખાતરી નહોતી. યુ વર અ થીપ. તું ચોર છે એવી મને ખાતરી નહોતી. સો આઈ જસ્ટ ટેસ્ટેડ યુ ટુ સી. તેથી. સો એટલે તેથી. આઈ જસ્ટ મેં ફક્ત એ જોવા. ટુ સી જોવા માટે. ટેસ્ટ યુ ટેસ્ટ એટલે પરીક્ષા. એટલે તારી પરીક્ષા લેવા માટે. ઇફ એનીથિંગ વુડ મેક યુ શો યોર સેલ્ફ. એટલે મેં એ જોવા માટે તારો ટેસ્ટ કર્યો. ફક્ત ટેસ્ટ કરવા કે એનીથિંગ વુડ મેક યુ શો યોર સેલ્ફ એટલે કંઈ પણ. ટુ મેક યુ શો યોર સેલ્ફ એટલે તારી જાતને ખુલ્લી પાડવી. એવું કંઈક બને છે કે જે તારી જાતને ખુલ્લી પાડે એવું હું જોવા માગતો હતો. એ મેન જનરલી મેક્સ અ સ્મોલ સીન. એ મેન માણસ. જનરલી એટલે સામાન્ય રીતે. મેક્સ અ સ્મોલ સીન એટલે કે મેક્સ અ સ્મોલ સીન એટલે થોડો ખોબાળો કરે છે.
કંઈક સીન કરે છે. ઇફ હી ફાઇન્ડ સોલ્ટ ઇન હિઝ કોફી, એ તેની કોફીમાં સોલ્ટ જુએ, મીઠું, તો કોઈ પણ માણસ સામાન્ય રીતે હોબાળો કરે. આપણે હોઈએ તો આપણી કોફીમાં મીઠું આવી જાય તો આપણે ત્યાં બોલવા માંડીએ, હોટલ મેનેજમેન્ટને ને આમ હોબાળો કરી દઈએ, બરાબર, આમ થોડોક ઝઘડો કરી દઈએ. એટલે એક માણસ સામાન્ય રીતે થોડો હોબાળો કરે છે જો એ કોફીમાં મીઠું જુએ તો. ઇફ હી ડઝન્ટ, જો એ હોબાળો નથી કરતો તો હી હેઝ સમ રીઝન, એની પાસે કંઈક કારણ છે. ફોર કીપિંગ ક્વાયટ, એટલે કોફીમાં મીઠું હોય છતાં એ કંઈ હોબાળો નથી કરતો તો એની પાસે કંઈક કારણ છે. ફોર કીપિંગ ક્વાયટ, કીપ ક્વાયટ એટલે શાંત રહેવું. હોબાળો નથી કરતો તો એ માટેનું કંઈક કારણ એની પાસે છે. આઈ ચેન્જડ ધ સોલ્ટ એન્ડ સુગર, એટલે ફાધર બ્રાઉન કહે છે કે મેં બદલી નાખ્યું હતું સોલ્ટ અને સુગર. એન્ડ યુ કેપ્ટ ક્વાયટ, અને છતાં પણ તું શાંત રહ્યો. એટલે કોફીમાં એ સુગર નાખવા જાય છે પણ ફાધર બ્રાઉને સુગરના બાઉલમાં સોલ્ટ ભરી દીધું. એટલે પેલાની કોફીમાં સુગરને બદલે સોલ્ટ આવે છે, છતાં પણ એ ચૂપ રહે છે. કેપ્ટ ક્વાયટ. એ મેન જનરલી ઓબ્જેક્ટ એટલે વિરોધ કરવો. માણસ સામાન્ય રીતે વિરોધ કરે છે. ઇફ હિઝ બિલ ઇઝ 3 times too big, માણસ સામાન્ય રીતે વિરોધ કરે જો તેનું બિલ 3 times એટલે 3 ગણું મોટું થઈ જાય તો એ વિરોધ કરે. આપણે ક્યાંક ગયા હોઈએ અને આપણું બિલ જે થતું હોય એના કરતાં 3 ગણું થાય તો શું આપણે હોબાળો કરીએ, ઝઘડો કરીએ, બરાબર. એટલે અહીંયા ફાધર બ્રાઉને પેલાનું બિલ 3 ગણું મોટું કરી દીધું. ઇફ હી પેઝ ઇટ, જો તેને ચૂકવી દે છે. હી હેઝ અ મોટિવ એટલે ઈરાદો. ફોર પાસિંગ અનનોટિસ્ડ, એટલે એ એવી રીતે ચૂકવી દે છે કે જો હું અહીંયા 3 ગણું મોટું થયું છે ને જો હું કંઈક હોબાળો કરીશ, ઝઘડો કરીશ તો લોકો ધ્યાન આપશે, નોટિસ કરશે. એટલે પણ એ બધું અનનોટિસ્ડ જવા દેવા માગતો હતો. એટલે એને પે કરી દીધું 3 ગણું મોટું બિલ પણ એને. ઇફ હી પેઝ ઇટ, જો એ ચૂકવી દે છે તો હી હેઝ અ મોટિવ, તેનો કંઈક ઈરાદો છે. ફોર પાસિંગ અનનોટિસ્ડ, એટલે આ બાબત કોઈના ધ્યાનમાં ન આવે એ એનો ઈરાદો હશે. આઈ ઇન્ક્રીઝડ યોર બિલ, ઇન્ક્રીઝડ એટલે વધારો કર્યો. અને ફાધર બ્રાઉન કહે છે કે આઈ ઇન્ક્રીઝડ યોર બિલ એન્ડ યુ પેડ ઇટ, મેં તારું બિલ વધાર્યું, 3 ગણું વધાર્યું, છતાં પણ એને શું કર્યું? યુ પેડ ઇટ, તે એમ કે ચૂકવી દીધું. એટલે અહીંયા કશાનો જ એને વાંધો ન લીધો, બરાબર, જે હતું એમ ચલાવી રાખ્યું. સોલ્ટ આવ્યું કોફીમાં છતાં પણ એ કંઈ જ બોલ્યો નહીં. 3 ગણું બિલ મોટું થઈ ગયું છતાં પણ એને ચૂકવી દીધું. એટલે એ બધું અનનોટિસ્ડ, કોઈના ધ્યાનમાં ન આવે એ રીતે બધું પસાર કરવા માગતો હતો. ધ વર્લ્ડ સીમ્ડ વેઇટિંગ ફોર ફ્લેમ્બો ટુ લીપ લાઇક અ ટાઈગર. ટુ લીપ એટલે કૂદકો મારવો, લાઇક એ ટાઈગર, વાઘની જેમ કૂદકો મારવો. ધ વર્લ્ડ સીમ્ડ એટલે દુનિયાને એવું લાગતું હતું કે હમણાં જ આ પરિસ્થિતિમાં ફ્લેમ્બો વાઘની જેમ ઉછળશે, કૂદકો મારશે, એવું દુનિયાને લાગતું હતું. બટ હી વોઝ હેલ્ડ બેક, પણ તે હેલ્ડ બેક એ પાછો ઊભો રહ્યો. એઝ બાય અ સ્પેલ, કેવી રીતે? બાય અ સ્પેલ એટલે જાદુ, કંઈક જાદુ થયું હોય એમ એ સ્થિર
ઊભો રહી ગયો. હેલ્ડ એટલે ઊભા રહી જવું. હી વોઝ સ્ટન્ડ વિથ અટર ક્યુરિયોસિટી. સ્ટન્ડ એટલે દિગ્મૂઢ થઈ જવું, આશ્ચર્યચકિત થઈ જવું. વિથ અટર ક્યુરિયોસિટી, એકદમ. અટર ક્યુરિયોસિટી એટલે એકદમ જિજ્ઞાસા વૃત્તિથી તે આશ્ચર્યચકિત બની ગયો હતો. વર્ડ્સ સ્પેલ્ડ આઉટ હિઝ માઉથ. વર્ડ્સ એટલે શબ્દો તેના મોંમાંથી સરી પડ્યા એટલે એ કંઈક બોલ્યો. શબ્દો તેના મોંમાંથી સરી પડ્યા એટલે એ કંઈક બોલ્યો. આઈ વુડ રાધર ડાય ધેન હી ટ્રિક્ડ બાય અ લિટલ પ્રિસ્ટ. લિટલ પ્રિસ્ટ એટલે ફાધર બ્રાઉન. એટલે એ શું કહે છે કે હું મરવાનું વધારે પસંદ કરીશ. આઈ વુડ રાધર ડાય, હું મરવાનું વધારે પસંદ કરીશ. ધેન બી ટ્રિક્ડ બાય અ લિટલ પ્રિસ્ટ. ફાધર બ્રાઉનની ચાલાકીનો, પ્રયુક્તિનો, ટ્રીક એટલે પ્રયુક્તિ, પ્રયુક્તિનો ભોગ બનવા કરતાં હું મરવાનું વધારે પસંદ કરીશ. અહીંયા આ પ્રેફરન્સ વુડ રાધર એનો ઉપયોગ આવે એટલે પ્રેફરન્સ એ ગ્રામેટિકલ પોઈન્ટ છે, ફંક્શન. વેલ વેન્ટ ઓન ફાધર બ્રાઉન. વેન્ટ ઓન એટલે ગો ઓન, કન્ટિન્યુ. ફાધર બ્રાઉનને બોલવાનું ચાલુ રાખ્યું. એઝ યુ વુડન્ટ લીવ એની ટ્રેક્સ ફોર ધ પોલીસ. યુ વુડન્ટ લીવ, લીવ એટલે છોડવું. ટ્રેક એટલે રસ્તો, પણ અહીંયા પુરાવો એ અર્થમાં લેવાનું છે. તું કોઈ પણ પુરાવો છોડતો નહોતો. ફોર ધ પોલીસ, પોલીસ માટે કોઈ પણ પુરાવો છોડતો નહોતો. જો એને આ બધા જે ફાધર બ્રાઉને કર્યું, કોફીમાં સોલ્ટ, પછી એનું 3 ગણું બિલ વધારી દીધું, એ બધું કરવા છતાં પણ ફ્લેમ્બો કંઈ જ બોલતો નહોતો. જો એ બોલે તો કોઈકની નજરે ચડે, બરાબર. એટલે અહીંયા પોલીસ માટે કોઈ પુરાવો છોડતો નહોતો. ઓફકોર્સ, અલબત્ત. સમબડી હેડ ટુ, પણ કોઈકે તો આ કરવું જ પડે. સમબડી હેડ ટુ, તે તો કોઈ પુરાવો પોલીસ માટે છોડ્યો જ નહોતો. સમબડી હેડ ટુ, પણ કોઈકે તો છોડવો જ પડે. એટ એવરી પ્લેસ વી વેન્ટ ટુ, એ દરેક જગ્યાએ વી વેન્ટ ટુ એટલે આપણે ગયા. એ દરેક જગ્યાએ કે જ્યાં આપણે ગયા. આઈ ડીડ સમથિંગ, મેં એવું કંઈક કર્યું. દેટ પીપલ વુડ ટોક અબાઉટ ફોર ધ રેસ્ટ ઓફ ધ ડે. લોકો વાતો કરે, એના વિશે વાતો કરે. ફોર ધ રેસ્ટ ઓફ ધ ડે, બાકીનો દિવસ લોકો વાતો કરે એવું મેં એ દરેક જગ્યાએ જ્યાં આપણે ગયા ત્યાં કંઈક કર્યું. આઈ ડીડન્ટ ડુ મચ હાર્મ, મેં એવું વધારે, હાર્મ એટલે નુકસાન, મેં એવું વધારે નુકસાન નહોતું કર્યું. અ સ્પ્લેશ્ડ વોલ એટલે દિવાલ ખરાબ કરી, એને સૂપ ઢોળ્યો હતો ને દિવાલ ઉપર, એટલે દિવાલ ગંદી કરી, ખરાબ કરી. સ્પિલ્ટ એપલ્સ, અને એને એપલને આડાવડા કરી દીધા હતા. અ બ્રોકન વિન્ડો, તૂટેલી બારી. અને એપલ હતા એને ઊંધા વાળી દીધા હતા. સ્પિલ્ટ એપલ્સ, અ બ્રોકન વિન્ડો, તૂટેલી બારી. બટ આઈ સેવ ધ ક્રોસ, મેં આ બધું કર્યું. દિવાલ ગંદી કરી, એપલ ઊંધા વાળ્યા, બારી તોડી નાખી, પણ આઈ સેવ ધ ક્રોસ, પણ મેં ક્રોસને બચાવી લીધો. ઇટ ઇઝ એટ વેસ્ટમિન્સ્ટર બાય નાઉ. અત્યારે ક્રોસ મેં બચાવી લીધો અને તે અત્યારે ક્યાં છે? વેસ્ટમિન્સ્ટરમાં. હાઉ ડુ યુ નો ઓલ ધીસ ક્રિમિનલ ટ્રિક્સ? ક્રાઇડ ફ્લેમ્બો. ફ્લેમ્બોએ ચીસ પાડી.
તું કેવી રીતે જાણે છે આ બધી ક્રિમિનલ ટ્રિક્સ, ગુનેગારોની યુક્તિઓને તું કેવી રીતે જાણે છે? ફ્લેમ્બોએ પૂછ્યું. ધ શેડો ઓફ અ સ્માઇલ crossed the round simple face of his priestly opponent. પ્રિસ્ટલી ઓપોનન્ટ એટલે તેનો દુશ્મન. ઓપોનન્ટ એટલે દુશ્મન. તેના ઓપોનન્ટ એટલે શત્રુ કે દુશ્મન. હિઝ એટલે અહીંયા હિઝ પ્રિસ્ટલી ઓપોનન્ટ, તેના ઓપોનન્ટ એટલે શત્રુ, તેના દુશ્મન. પ્રિસ્ટલી એટલે પાદરીના. કેવો? રાઉન્ડ એટલે ગોળ, સિમ્પલ એટલે સરળ. તેના દુશ્મન પાદરીના ગોળ સરળ ચહેરા ઉપર, ફેસ એટલે ચહેરો, ચહેરા ઉપર શેડો ઓફ અ સ્માઇલ. સ્માઇલ એટલે સ્મિત, સ્મિતની છાયા ફેલાઈ અથવા સ્મિતની ઝાંખી ફેલાઈ ગઈ. અહીંયા જુઓ ફરીથી. હિઝ પ્રિસ્ટલી ઓપોનન્ટ, તેના દુશ્મન પાદરીના ગોળ સરળ ચહેરા પર હાસ્યની છાયા ફેલાઈ. ઓ બાય બીઈંગ અ ફૂલિશ પ્રિસ્ટ આઈ સપોઝ. અરે, હું ધારું છું કે મૂર્ખ પાદરી બનીને, અ ફૂલિશ પ્રિસ્ટ, બીઈંગ અ ફૂલિશ પ્રિસ્ટ એટલે મૂર્ખ પાદરી બનીને હું ધારું છું. હી સેડ, તેને કહ્યું. ડોન્ટ યુ રિયલાઇઝ ધેટ અ મેન હુ simply hears a man's real sins is like to be aware of all human evil. Don't you realize? તને ખબર ના પડી કે એક માણસ કે એ માણસ કે જે સિમ્પલી હિયર્સ, તે સાંભળતો હતો, મેન્સ રિયલ સિન્સ, માણસોના સાચા, સીન એટલે પાપ, અહીંયા ગુના એવો અર્થ લેવાનો છે. એક માણસ કે જે લોકોના રિયલ સિન્સ, સાચા ગુનાઓ સાંભળતો, ઇઝ લાઇકલી ટુ બી અવેર ઓફ ઓલ હ્યુમન ઇવિલ, કે જે ટુ બી અવેર ઓફ એટલે વાકેફ હોવું. હ્યુમન ઇવિલ એટલે માનવીય અનિષ્ટો, માનવીય દુર્ગુણો. તને નથી લાગતું? ડોન્ટ યુ રિયલાઇઝ? તને એવું નથી લાગતું કે જે માણસ લોકોના સાચા પાપ સાંભળતો હોય, હિયર એટલે સાંભળવું, માણસના સાચા પાપ સાંભળતો હોય, તે તમામ હ્યુમન ઇવિલ એટલે માનવીય દુર્ગુણોથી ટુ બી અવેર ઓફ વાકેફ હોય. એટલે આવી રીતે પ્રિસ્ટનું કામ જ શું હોય કે પ્રિસ્ટ એટલે એ ત્યાં કામ કરે છે, ત્યાં લોકો પોતાના જે ગુના છે એનું કન્ફેશન કરવા એની આગળ જાય છે. એટલે આ રીતે લોકોના ગુનાઓ સાંભળતો હોય તો માનવીય દુર્ગુણો વિશે તો એ વાકેફ હોય જ ને. એટલે કેવી રીતે વાકેફ ન હોય? ઓલ્સો અનધર પાર્ટ ઓફ માય ટ્રેડ. ટ્રેડ એટલે અહીંયા વેપાર કેવો નહીં, પણ એનું કામ શું છે કે લોકોના આવા ગુનાઓ જે કન્ફેસ કરે લોકો, એ સાંભળવાના. બરાબર? એટલે અનધર પાર્ટ ઓફ માય ડ્યુટી એ અર્થમાં લેવાનું છે. એટલે મારા વ્યવસાયનું બીજું પાસું જોઈએ તો મેડ મી શ્યોર, મારા વ્યવસાયના બીજા પાસાએ મેડ મી શ્યોર, મને ખાતરી અપાવી, યુ વરન્ટ અ પ્રિસ્ટ, યુ વેરન્ટ એ પ્રિસ્ટ. મને શું ખાતરી આપી?
કે તું પાદરી હતો જ નહીં. યુ વેરન્ટ એ પ્રીસ્ટ. એટલે પહેલું કામ શું હતું? બીઈંગ અ પ્રીસ્ટ, કે હું લોકોના સાચા જે પાપ હતા એને સાંભળતો હતો. એટલે જ હું આ બધા હ્યુમન ઇવિલ એનાથી અવેર કેમ ના હોઈ શકું. અને મારું જે બીજું પાસું હતું પ્રિસ્ટ તરીકેનું, એને મને ખાતરી કરાવી દીધી કે તું ખરેખર પાદરી હતો જ નહીં. વોટ આસ્ક્ડ ધ સ્ટન્ડ થીફ. એટલે ફ્લેમ્બો આશ્ચર્યચકિત થઈ ગયો. શું? એમ કરીને પ્રશ્ન પૂછ્યો. યુ એટેક્ટ રીઝન. રીઝન એટલે તર્ક. એટેક એટલે હુમલો કરવો. તે તર્ક પર હુમલો કર્યો. સેડ ફાધર બ્રાઉન. ફાધર બ્રાઉને કહ્યું. ઇટ્સ બેડ થિયોલોજી. થિયોલોજી એટલે ધર્મનો અભ્યાસ, અને આ ખોટો ધર્મનો અભ્યાસ છે. એન્ડ એઝ હી ટર્ન અવે. અને જેવો તે ફર્યો ટુ કલેક્ટ હિઝ થિંગ્સ. તેની વસ્તુઓ ભેગી કરવા માટે જેવો તે ફર્યો, ધ 3 પોલીસમેન કેમ આઉટ ફ્રોમ અંડર ધ ટ્રીઝ. અને 3 પોલીસવાળા બહાર આવ્યા. અંડર ધ ટ્રીઝ એટલે વૃક્ષ નીચે જે ઊભા હતા ત્યાંથી 3 પોલીસવાળા બહાર આવ્યા. ફ્લેમ્બો વોઝ એન આર્ટિસ્ટ. એક કલાકાર હતો. એન્ડ અ સ્પોર્ટ્સમેન. અને ખેલાડી હતો. હી સ્ટેપ્ડ બેગ. તેને એક ડગલું પાછું ફર્યો. એન્ડ ગ્રેન્ડલી બોવ ડાઉન ટુ વેલેન્ટિન. અને બોવ ડાઉન એટલે મસ્તક નમાવ્યું. ટુ વેલેન્ટિન. વેલેન્ટિનની સામે એને મસ્તક ઝુકાવ્યું. ગ્રેન્ડલી એટલે માનભેર, આદરભેર એને વેલેન્ટિનની સામે પોતાનું માથું ઝુકાવ્યું. ડુ નોટ બોવ ટુ મી માય મેન. અને વેલેન્ટિને શું કહ્યું? વેલેન્ટિન વિથ સિલ્વર ક્લિયરનેસ એટલે એકદમ સ્પષ્ટતાથી એને કહ્યું. સિલ્વર ક્લિયરનેસ એટલે કાચ જેવી સ્પષ્ટતાથી વેલેન્ટિને કહ્યું, મને વંદન ન કર, મારી સામે ઝૂક નહીં. લેટસ બોથ બોવ ટુ અવર માસ્ટર. ચાલ આપણે બંને, લેટસ બોથ આપણે બંને, બોવ ટુ અવર માસ્ટર આપણે આપણા માલિકને નમીએ, વંદન કરીએ. એટલે અહીંયા માલિક એટલે ઈસુ ખ્રિસ્ત, એને આપણે વંદન કરીએ. એને વેલેન્ટિને ફ્લેમ્બોને શું કહ્યું કે તું એની સામે ઝૂક્યો એટલે કે તું મને વંદન ના કર. આપણે બંને સાથે મળીને આપણા ભગવાન, આપણા માલિકને વંદન કરીએ. અહીંયા આપણે આ લેસન પૂરો કરીએ છીએ.